કચ્છના નારણ સરોવરમાંથી માદક પદાર્થના 10 પેકેટ ઝડપાયા છે। સુગર ક્રીક ટાપુ પાસે દરિયામાંથી બિનવારસુ પેકેટ્સ મળી આવ્યા છે। પોલીસ અને એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં આ મોટો ખુલાસો થયો છે। દરેક પેકેટ અંદાજે 1 કિલો વજન હોવાનું અનુમાન છે। ઝડપાયેલા પેકેટો પર અરેબિયન પ્રોડક્ટનું લખાણ લખેલું મળી આવ્યું છે। ભેજયુક્ત હાલતમાં આ પેકેટ્સ મળ્યા છે અને પોલીસે કબજે કર્યા છે। નારણ સરોવર પોલીસ મથકે ગુનો નોંધી તપાસ તેજ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કૌશિક જોડાઈ ગયા છે। કૌશિક, કચ્છના નારાયણ સરોવરમાંથી માદક પદાર્થના 10 પેકેટ્સ મળ્યા છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી નારાયણ સરોવર વિસ્તારમાં શંકાસ્પદ માદકના પદાર્થના 10 પેકેટો મળી આવ્યા છે। સુગર ટાપુ નજીક આ પેકેટો બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા। પોલીસ અને એસઓજીની સંયુક્ત કામગીરી દરમિયાન મોટો ખુલાસો થવા પામ્યો છે। દરેક પેકેટ અંદાજે 1 કિલો વજનનો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે। પેકેટ પર એરેબિયન પ્રોડક્ટ લખાણ નું પણ જોવા મળ્યું છે। દરિયાઈ માટી અને પાણીથી ભેજયુક્ત હાલતમાં પેકેટો મળી આવ્યા છે। પોલીસે પેકેટોને કબજે લઈ તપાસ હાથ ધરી છે અને નારાયણ સરોવર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને આ બનાવની અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે। દરિયાઈ મોજામાં તણાઈને આવ્યા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે। જી કૌશિક, આભાર વિગત સાથે જોડાયા।